નમસ્કાર, હું છું જતીન સીતાભાઈ પટેલ. ખેડા જિલ્લાના નડિયાદ શહેરે હું રહું છું. મારો મોબાઈલ ફોન નંબર છે 72 839 44 826. આ વિડીયો ફરિયાદ દ્વારા હું નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને, ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમાન વિજયભાઈ પટેલ સાહેબ આપને, અને ખેડા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી A.V. ઉપાધ્યાય સાહેબ, આ ત્રણેય સત્તાધારીઓની આ વિડીયો દ્વારા હું એડવાન્સમાં ફરિયાદ આપું છું અને મારા જીવનની સુરક્ષા માટે આ કાયદેસર જાણ કરું છું કે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર ચાલતી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી મારી વિરુદ્ધની એ દેશના ન્યાયતંત્રના ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી છે. અને આ કાર્યવાહીની અંદર મેં મારો રિપ્લાય રજૂ કરી દીધો છે. હું જીતી ગયો છું આ કાર્યવાહીની અંદર. અને આ કાર્યવાહી જેમણે કરાવી છે એવા તમામ કાવતરાખોરો અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એમને પણ સીધી જેલ થવાની, જેવી મારી નિર્દોષતા સાબિત થશે એવી સીધી જેલ થવાની. અને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ તારીખ 9 ફેબ્રુઆરી 2024ના રોજ મેં એક એડવાન્સ ફરિયાદ આપેલી અને એની અંદર સ્પષ્ટ શબ્દોની અંદર મેં લખ્યું છે કે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રીના કાર્યાલયની અંદર અગાઉ કામ કરનાર એડિશનલ કલેક્ટર ચંદ્રેશ કોટક, આ ત્રણ લોકો કોઈ ન્યાયિક અધિકારી દ્વારા મારા પર ખોટો કેસ કરાવશે અથવા પોલીસ અધિકારી દ્વારા અથવા સરકારી અધિકારી દ્વારા ખોટી ફરિયાદ કરાવશે. આઈ હેવ ક્લિયરલી મેન્શન ઇન માય એડવાન્સ કમ્પ્લેન્ટ ઇન 2024. ઓન ગ્રાઉન્ડ ઓફ ધેટ કમ્પ્લેન્ટ આઈ વિલ મેક ધ એક્યુઝ ટુ ધ અબવ સ્ટેટેડ ઓથોરિટી. હવે આ લોકો ગુજરાત હાઈકોર્ટની અંદર હારી ગયા છે એટલે કોઈ પણ સંજોગોની અંદર પેલા અમિત જેઠવાની બહાર હત્યા થઈ ગઈ હતી હાઈકોર્ટની બહાર, એવી રીતે આ લોકો જો મારી પર જાન લેવા હુમલો કરાવે જેલની સજાથી બચવા માટે, અથવા તો મારી હત્યા કરાવવાનો પ્રયાસ કરે, અકસ્માત કરાવીને હત્યા કરાવવાનો પ્રયાસ કરે કે કોઈ પણ ખોટા કેસ કરાવવાનો, હેરાનગતિ કરવાનો પ્રયત્ન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને આ જે આખી ભ્રષ્ટાચારી ગેંગ છે જે જોડાયેલી, આ લોકો પ્રયત્ન કરશે. કારણ કે આ લોકોને જેલથી બચવા માટે કોઈ પણ જાતના કાવા દાવા કરે છે. મને ગુજરાત હાઈકોર્ટમાં પાર્ટીન પર્સન તરીકે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની મેટરની અંદર અપિયર થતાં રોકવા માટે બોગસ લેટર્સને એ બધું ઊભું કરેલું છે, જેની ફરિયાદ મેં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર આપેલી જ છે. તારીખ 23 માર્ચ 2026 રોજ, તારીખ 20/4/2026 રોજ આ બધી ફરિયાદો પેન્ડિંગ છે. ઇટ્સ અ કોગ્નિઝેબલ ઓફેન્સ બટ નો FIR હેઝ બીન રજિસ્ટર્ડ બાય નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર. એન્ડ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ, તમને પણ મેં સેક્શન 173 ક્લોઝ 4 પ્રમાણેની એપ્લિકેશન આપી છે, બટ યુ આર નોટ ટેકિંગ એની એક્શન. એટલે આ લોકો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અંદર મારી નિર્દોષતા સાબિત કરતાં રોકવા માટે તમામ પ્રકારના કાવા દાવા કરી રહ્યા છે અને એમનાથી હવે કશું થવાનું નથી. એટલે મને કંઈ જીવન મૃત્યુની કોઈ પડેલી નથી. અંજામ કી પરવાહ વો કરતે હૈ જિનકે ઇરાદે મજબૂત નહીં હોતે. આઈ વોન્ટ ટુ રિમૂવ ધ કરપ્શન ફ્રોમ જ્યુડિશિયરી એન્ડ આઈ વિલ ટીચ ધ લેસન ઓફ એવરી કરપ્ટેડ જ્યુડિશિયલ ઓફિસર. દેટ ઇઝ માય ગોલ ઓફ લાઈફ એન્ડ ધેરફોર આઈ એમ ગિવિંગ યુ ધીસ એડવાન્સ કમ્પ્લેન્ટ ફોર લીગલ પ્રોટેક્શન ઓફ માય લાઈફ. એટલે જો ભવિષ્યની અંદર હવે 22મી તારીખે ગુજરાત હાઈકોર્ટની અંદર મુદત તારીખ છે અને કોઈ પણ જાતના કાવા દાવા કરે અને આ લોકો હત્યાનો પ્રયાસ કરે મારી, કે જાનલેવા હુમલો કરાવે કે કોઈ પણ રીતે ખોટા કાગળો ઊભા કરીને મને રોકવાનો પ્રયાસ કરે, તો ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ S.T. સુથાર, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર વિજિલન્સ S.T. સુથાર જ છે, એમની વિરુદ્ધ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ, ગૃહમંત્રી અમિતભાઈ શાહ વિરુદ્ધ, એડિશનલ કલેક્ટર ચંદ્રેશ કોટક વિરુદ્ધ અને ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ વિરુદ્ધ BNSની કલમો સેક્શન 102 અને જે કંઈક હત્યા અને જાનલેવા હુમલા માટેની કલમો છે એ લાગુ કરી એમની પર FIR દાખલ કરવાની અંદર આવે. ભવિષ્યમાં જો આવી કોઈ પણ જાતની ઘટના મારી સાથે અથવા મારા પરિવાર સાથે બને કે મારા વકીલ કે કોઈ સંબંધીઓ સાથે, તો આ લોકોને જવાબદાર ગણવાના. આ હું તમને એડવાન્સની અંદર જાણ કરું છું. મારું નામ છે જતીન સીતાભાઈ પટેલ. મારો મોબાઈલ ફોન નંબર છે 72 839 44 826. This is advance complaint in for legal protection. Thank you very much. Jai Hind.